કાકા હા ભાઈ અભિષેકનો સવાલ છે યુટ્યુબ પર કે હું 27 વર્ષનો છું હા અને ગર્લફ્રેન્ડના ઘરવાળા એવું કહે છે કે પોતાનું ઘર હોય ને તો જ કે તમારા મેરેજ કરાવીશું એમ કે 27 વર્ષે ઘર કેમનો લેલા? એ નહીં ખબર. આને પેલી ચોપડી આ પેલી રોબર્ટ કિયોસાકીની આવે ને રિચ ડેડ પુઅર ડેડ, ઓ તમે એ વાંચી છે? તેમ તું મને હું સમજેલા? ના બરાબર, ઘર છે ને એ લાયબિલિટી છે, એસેટ છે જ નહીં લા. બહુ ખર્ચો થાયલા ઘરમાં. બહુ સાચી વાત. પણ હું તો કહું છું મોટા ભાગે બધાનું જીવન બધું બહાર જ હોય છે. જો અચ્છા ખાલી આપણે ઊંઘવા જ ઘરે આવીએ છે ને, એવું? તો તું જો જન્મ ક્યાં આપણો? તો કે બહાર હોસ્પિટલમાં. બરાબર. દર્શન કરવા ક્યાં જઈએ? તો કે બહાર મંદિરમાં. જમવાનું ક્યાં? તો કે બહાર, અહીંયા ઓફિસમાં, કેન્ટીનમાં, હોટલમાં. હા કરેક્ટ. રૂપિયા ક્યાં મૂકીએ છીએ? તો કે બહાર બેંકમાં. બરાબર. દાગીના ક્યાં મૂકીએ છીએ? તો કે બહાર લોકરમાં. કરેક્ટ. બર્થડે ક્યાં ઉજવીએ છીએ? તો કે બહાર હોટલમાં. ભાઈબંધો ક્યાં હોય છે? કે બહાર ગલ્લા પર. ભણતર ક્યાં? તો કે બહાર સ્કૂલમાં, કોલેજમાં, હોસ્ટેલમાં, વિદેશમાં. કરેક્ટ. ફરવા ક્યાં જઈએ? તો કે કશે બી બહાર. બરાબર. કમાઈશું ક્યાં? તો કે બહાર બીજા શહેરમાં. કરેક્ટ. લગન ક્યાં થાય? તો કે બહાર પાર્ટી પ્લોટમાં. ડિવોર્સ ક્યાં થાય? તો બહાર કોર્ટમાં. તૈયાર ક્યાં થઈ જાય? તો કે બહાર પાર્લરમાં. ગરબા ક્યાં રમીએ? તો કે બહાર ગ્રાઉન્ડમાં. વાહ. ટાઈમ પાસ ક્યાં કરીએ? તો કે બહાર બગીચામાં. મરવાનું ક્યાં? તો કે બહાર હોસ્પિટલમાં. અગ્નિ સંસ્કાર ક્યાં? તો કે બહાર સ્મશાનમાં. બેસણું ક્યાં? તો કે બહાર શેરીમાં. અલ્લા ભાઈ 80% તારું જીવન બહાર જ છે. તારો ખાલી ફોટો જ ઘરમાં એક દિવાલ પર લાગશે.